પ્રીપોઝિશન નામયોગી અવયવ. મિત્રો, આ પ્રીપોઝિશન, જેને ગુજરાતીમાં આપણે નામયોગી અવયવ કહીશું, તો મિત્રો ઘણીવાર એક્ઝામમાં પ્રીપોઝિશન પૂછાઈ જતા હોય છે અને ઘણા લોકો ભૂલો કરતા હોય છે આમાં. તો મિત્રો, પ્રીપોઝિશન ક્યારે વપરાય છે, એનો ઉપયોગ ક્યારે થાય છે, તો તે વિશે આપણે માહિતી મેળવીશું. પ્રીપોઝિશન તો જે શબ્દ વાક્યમાં નામ કે સર્વનામ સાથે જોડાઈ વાક્યને અર્થસભર બનાવે તેને નામયોગી અવયવ કહે છે. આ શબ્દો નામ કે સર્વનામ આગળ વપરાય છે. પ્રીપોઝિશન એ અંગ્રેજી ભાષાના નાના નાના શબ્દો છે. જો તેના ઉપયોગમાં યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો વાક્ય અર્થસભર બની જાય છે અથવા અર્થ બદલાઈ જાય છે. મિત્રો, પ્રીપોઝિશન હવે સ્ટાર્ટ થયા છે. કોને પ્રીપોઝિશન કહેવાય? પ્રીપોઝિશનમાં કેટલાક શબ્દો હોય છે જે ક્યારે વાપરવા અને કઈ રીતે ઉપયોગ કરવો તેની વિગતે ચર્ચા કરીશું. તો પ્રથમ આપણું પ્રીપોઝિશન એટલે કે નામયોગી અવયવ છે ઓન. ઓન એટલે ઉપર, પર. બે વસ્તુઓની સ્થિતિ દર્શાવવા ઓન વપરાય છે. કોઈ પણ બે વસ્તુની સ્થિતિ દર્શાવવા માટે ઓન વપરાય છે. બે વસ્તુ એકબીજાને અડકેલી હોવી જોઈએ, મતલબ અડીને હોવી જોઈએ, ટચ થયેલી હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે, માય બુક્સ આર ઓન ધ ટેબલ. ખાલી જગ્યા પછી કોઈ પણ તારીખ અથવા કોઈ પણ અઠવાડિયાનો દિવસ કે તહેવારનું નામ હોય તો ઓન વપરાય છે. એક્ઝામ્પલ તરીકે, હાર્દિક વિલ કમ ઓન ટ્યુઝડે. આર્યા ઇઝ કમિંગ હિયર ઓન 1st July. ખાલી જગ્યા પછી વાહનનો ઉલ્લેખ હોય તો ઓન વપરાય છે. હિતેશ વિલ કમ ઓન બાઇસિકલ. કોઈ પણ પ્રાણી ઉપર સવારી કરેલ છે તેવું દર્શાવવા જે તે પ્રાણીના નામની આગળ ઓન વપરાય છે. બીજું પ્રીપોઝિશન છે એટ. એટ એટલે ની સામે અથવા ની તરફ. તો ઘડિયાળનો ચોક્કસ સમય દર્શાવવા એટ વપરાય છે. સાહિલ વિલ સ્ટાર્ટ હિઝ શોપ એટ 8 o'clock. અમુક ચોક્કસ સમય દર્શાવવા એટ વપરાય છે. આઈ વિલ ગો ટુ સિનેમા હાઉસ એટ નાઇટ. કોઈ ઉંમર વિશે રજૂઆત કરવી હોય તો એટ વપરાય છે. મિહિર પાસ્ડ હિઝ 10th સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન એટ 21. કોઈ નાના શહેરો કે ગામની વાત થતી હોય તો એટ વપરાય છે. ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર. ઓકે, ત્યાર પછી આવે છે સિન્સ. સિન્સનો મિનિંગ થાય છે ત્યારથી, તે વખતથી. તો સિન્સ દ્વારા ચોક્કસ સમયનો ઉલ્લેખ થાય છે. ક્રિયા શરૂ થયેલ સમય વખતથી બોલતી વખત સુધીનો ઉલ્લેખ કરવામાં આવે છે. મોટા ભાગે સિન્સ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ સાથે સિન્સ વપરાય છે. સિન્સ એ સમયની શરૂઆત દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે, અતુલ હેઝ બીન વર્કિંગ સિન્સ 1995. એના પછી ફોર. ફોર એટલે પણ માટે, થી, સુધી. કોઈ વ્યક્તિએ કોઈ ઉમદા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું હોય તો ફોર વપરાય છે. એક્ઝામ્પલ તરીકે, ગાંધીજી ડાયડ ફોર નેશન. ગાંધીજી ડાયડ ફોર નેશન. ફોર એ સમયનો જથ્થો દર્શાવે છે. અહીંયા 2 દિવસ, 2 અઠવાડિયા, 2 મહિના, 2 વર્ષ, 2 કલાક જેવા સમયનો જથ્થો દર્શાવવા ફોરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે, મનીષ હેઝ બીન સર્વિંગ ફોર 2 years.
ફ્રોમનું મિનિંગ થાય છે માંથી, થી, પાસેથી. એક સ્થળેથી બીજા સ્થળની મુસાફરી માટે ફ્રોમ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે રોહિત ઇઝ કમિંગ ફ્રોમ પાલનપુર. કોઈ વ્યક્તિ કોઈ દેશ કે રાજ્યનો છે તેવું દર્શાવવા વપરાય છે તો ફ્રોમ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે સુરેશ ઇઝ ફ્રોમ મહેસાણા. કોઈ વ્યક્તિ કોઈ રોગથી પીડાતી હોય તેવું દર્શાવવા ફ્રોમ વપરાય છે. મહેશ ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર. તો ફ્રોમનો આ રીતે ઉપયોગ થાય છે. એના પછી આવે છે બાય. બાય એટલે દ્વારા અથવા વડે અથવા માં એવું થતું હોય છે. બાય એ મુસાફરી કે ગતિના અર્થમાં વપરાય છે. ધ લાયન ઇઝ કિલ્ડ બાય હન્ટર. યુ હેવ કમ બાય બસ. એટલે કોઈ પણ સાધનના વાહનનું નામ આપ્યું હોય તો તેની નામની આગળ પણ બાય વપરાય છે. ઓકે. એના પછી આવે છે ઓવર. ઓવરનો મિનિંગ થાય છે ઉપર અથવા પર. તો મિત્રો એક વસ્તુ બીજી વસ્તુને અડક્યા સિવાય ટચ થયેલી ન હોય એટલે કે લટકતી, ઘૂમતી, ફરતી કે ઉડતી હોય ત્યારે ઓવર વપરાય છે. એક્ઝામ્પલ અ ફેન ઇઝ ઓવર માય હેડ. એના પછી આવે છે એબોવ. એબોવનો મિનિંગ પણ ઉપર અથવા પર થાય છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુને અડક્યા સિવાય એટલે કે ટચ થયેલી ન હોય, ટીંગાળેલી કે ચોંટાડેલી હોય તેવું દર્શાવવા એબોવ વપરાય છે. એક્ઝામ્પલ ધ કેલેન્ડર ઇઝ એબોવ ધ ટેબલ. ઓકે. અપ. અપનો મિનિંગ થાય છે પર અથવા ઉપર. ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે અપ વપરાય છે. એક્ઝામ્પલ હી ક્લાઇમ્બેડ અપ ટ્રી. એના પછી ઇન. ઇનનો મિનિંગ થાય છે માં અથવા અંદર. ઇન ક્યારે વાપરવું? તો કોઈ વસ્તુ કે વ્યક્તિ પહેલેથી જ ની અંદર હોય. કોઈ વસ્તુ યા વ્યક્તિ પહેલેથી જ ની અંદર હોય તેવું દર્શાવવા ઇન વપરાય છે. એક્ઝામ્પલ મહેશ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. જે તે સમય આગળ પણ ઇન વપરાય છે. ઇન્ડિયા બીકમ ફ્રી ઇન 1947. બિલીવ અને ઇન્ટરેસ્ટ જેવા ક્રિયાપદ સાથે ઇન વપરાય છે. બિલીવ ઇન, ઇન્ટરેસ્ટ ઇન. ઓકે. ઇનટુ. ઇનટુનો મિનિંગ પણ માં અથવા અંદર થાય છે. ક્રિયાની ગતિ દર્શાવવા ઇનટુ વપરાય છે. એક્ઝામ્પલ વેદ ઇઝ કમિંગ ઇનટુ ધ ગાર્ડન. જ્યારે કોઈ વસ્તુની અંદર કોઈ ક્રિયા ચાલુ હોય તો તે દર્શાવવા ઇનટુ વપરાય છે. એક્ઝામ્પલ ધ રિવર ફ્લોઝ ઇનટુ ધ સી. ઓફ. ઓફનો મિનિંગ થાય છે નો, ની, ના, નો. તો ઓફ એ માલિકીના સંદર્ભમાં વપરાય છે. ધીસ ઇઝ ધ હાઉસ ઓફ મિસ્ટર શાહ. નીચેના શબ્દો પછી પણ ઓફ વપરાય છે. એક્ઝામ્પલ ઇન્સ્ટેડ ઓફ, ઇન સ્પાઇટ ઓફ, બીકોઝ ઓફ. ઓકે. વિથ. તો વિથનો મિનિંગ થાય છે ના વડે અથવા ની સાથે. કોઈ સાધન કે વસ્તુ વડે કામ કર્યું હોય તો વિથ વપરાય છે. આઈ રાઇટ વિથ અ પેન. ડોન્ટ વરી આઈ એમ વિથ યુ. બિટવીન. બિટવીનનો મિનિંગ થાય છે ની વચ્ચે. બે વસ્તુ કે વ્યક્તિના સંદર્ભમાં બિટવીન વપરાય છે. ગીવ ધ બુક બિટવીન રામ એન્ડ શ્યામ. અમોંગ. એનો મિનિંગ થાય છે ની વચ્ચે. બે કે તેથી વધુ વસ્તુ કે વ્યક્તિના સંદર્ભમાં એમોંગ વપરાય છે. ડિવાઈડ ધ ચોકલેટ્સ
એમોંગ ધ ક્લાસ. અંડર, અંડરનું મિનિંગ થાય છે નીચે. જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની નીચે છે તેવું દર્શાવવા અંડર વપરાય છે. A cow is under the tree. beside એટલે કે બાજુમાં. જ્યારે કોઈ એક વસ્તુ કે વ્યક્તિ અન્ય બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની બાજુમાં આવેલી હોય ત્યારે beside વપરાય છે. હાર્દિક sit beside me. I know Hindi beside English. behind, behind એટલે પાછળ. કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ અન્ય બીજી વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે behind વપરાય છે. He stood behind him. Your house is behind the temple. Across, acrossનો મિનિંગ થાય છે ને પેલે પાર. એક બાજુથી બીજી બાજુ ઓળંગવાના સંદર્ભમાં એક્રોસ વપરાય છે. એક્ઝામ્પલ, I run across the road.